કચ્છના મુખ્ય મથક ભુજમાં સ્થિત ન્યાયાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર ધમકીભર્યો મેસેજ ઝડપથી વાયરલ થતા પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું. તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ તરત જ ન્યાયાલય પરિસરે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારની સુરક્ષા કડક બનાવી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું. કોર્ટમાં હાજર વકીલો, ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ન્યાયાલય વિસ્તારને કોર્ડન કરી સામાન્ય લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે ધમકીના સંદર્ભમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. બંને ટીમોએ કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ દ્વારા દરેક ખૂણાની ચકાસણી કરી કોઈ શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી હોવાની શક્યતા અંગે તપાસ કરવામાં આવી હતી.